સવારમાં માતાજીના દર્શન કરી લીધા, દીવા બીવા કરીને આપણે નીકળી ગયા છે રનિંગ કરવા. તો આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ઉઠી બુઠીને રેડી થઈ ગયા છે, મોટું બોટું વિસરીને થઈ ગયા રેડી. તો આજે જવાનું છે મારે ગામના પાદરે વોકિંગ કરવા. અહીંથી ગામનું પાદર થોડુંક દૂર છે અને અત્યારે હું વાડીએ રહું છું, ભાગ્યા રાખીએ છીએ. અને અહીંથી ગામડું 1/2 કિલોમીટર જેવું થતું હશે. તો અહીંથી વોકિંગ કરીને હું જાઉં છું ગામના પાદરે. ત્યાંથી એક ભાઈબંધ પણ આવવાનો છે, એ ગામમાં રહે છે, તેને તો ટુકડું પડી જાય છે. તો ચાલો હવે આપણે નીકળીએ ગામના પાદરે. તો ચાલો. આજે તો ઝાકર પણ ફૂલે ફૂલ છે અને ચારે બાજુ ઝાકર અને અંધારો તમને દેખાય છે. અને મને અત્યારે થોડીક બીક પણ લાગે છે, જો કે અત્યારે એટલી બધી ડર નથી લાગતો. પહેલાં તો જ્યારે હું રનિંગ કરવા જતો ત્યારે તો અહીં આજુબાજુમાં ઘઉં તુવેર એ બધું હતું અને એમાંથી એવું લાગતું કે આકડી કાંઈક નીકળશે, દીપડો બીપડો નીકળશે. આ ભૂતળે બીક નથી લાગતી. થોડીક લાગે છે, વધારે લાગે છે બસ. બટ એનાથી વધારે આનાથી લાગે છે, કેમ કે દીપડો બીપડો ત્યારે હામો મળી જાય. તો ચાલો હવે જલ્દી ગામ બાજુ જઈએ. તો ત્યાંથી મારો એક ફ્રેન્ડ પણ આવવાનો છે, એ પણ પોતાના ઘરેથી નીકળી ગયો છે અને હું પણ વાડિયાથી નીકળી ગયો છું. તો ચાલો હવે જલ્દી ગામના પાદર તરફ જઈએ છીએ. બસ હવે ગામમાં પૂગવા જ આવ્યો છું. આ ગામનું ઓલું રોડને થોડીક દૂર છું હું. આ ગામડે પૂગી ગયો હું, ગામનું પાદરે. તો એ ભાઈ હજી આવ્યા નથી, તો એને કોલ કરી લઉં. હલો, ક્યાં પૂગ્યો? હાલ ફટાફટ. તો ફાઇનલી હું ગામમાં ભોગી ગયો છું અને આજે તો રનિંગ કરવાનું મન નહોતું, તો એ પછી હું કીધું હાલ નહીં જવા દે, નહીં ગયું હું જવા દે. તો આ ભાઈ ભોગી ગયા છે, તો ચાલો હવે આમ નીકળી જાય વોકિંગ કરવા. વોકિંગ ગયું અને ધીરે ધીરે સવાર થવા લાગ્યું. તો થોડીક વાર એ ભાઈ કે થોડીક વાર બેહું. તો અહીંયા હનુમાન બાપે થોડીક વાર બેઠા અને ચારે બાજુ આ બધી ઝાકર તમને દેખાય છે. ઝાકર પણ ફૂલે ફૂલ છે આજે તો. પાણીના ટીપા પણ પડે છે આમાં ઉપર એટલા બધું. તો હાલો હવે નીકળી જાય વોકિંગ કરવા. 3 કિલોમીટર 2 કિલોમીટર જેવું વોકિંગ કરવું પડશે. 1 કિલોમીટર તો વોકિંગ કરી લીધું. આ છે અમારા કાનભાઈ, એ ભાઈ પણ વોકિંગ કરે છે અને મોબાઈલમાં કોકા મારે છે. આ તમે જોઈ શકો છો, આ છે રોડ. એ ગૌશાળે પૂગી ગયા છે. ગૌશાળે પાણી બાણી થોડુંક પીધું, પાછા નીકળી ગયા ઘેરે. ઝાકર આજ સુરત દાદા ઉગી ગયા પણ દેખાતા જ નથી ઝાકરમાં. હા, અહીંયા અમે ભાગ્યા રાખીએ. અમારા બાજુના ખેતરમાં ઘઉં વાવેલા હતા, તો એ પડું ફરગાવી દીધું. ચાલો હવે ગેટ બંધ કરીને અંદર જઈએ. ડેલો ખોલતા ટોની હેટના દર્શન થઈ ગયા. કંઈક દિયાલ કરવા આવે ત્યારે તો ક્યારેક બટકા ભરવા થોડા મસ્તી. આ એવડો વર્લ્ડીનો છે. તો ચાલો હવે નીકળી જઈએ. અહીંયા ભાઈ ગાયને બે બાંધા. આ છે અમાર દોણી અંબાવેલી. આ ગાયને બાંધી. આ ભાગ્યા ત્રણમી પોળમાં રેકડા રખડ છે. ચાલો હવે નાહી ધોઈ લઈએ, રેડી થઈ જાય. कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं. ત્યાર પછી મારા મોઢામાં ચાંદી થઈ હતી, તો હું બાજુના ઓલામાં ગયો હતો. અહીંયા બાવડા છે, તો અહીંયા ઓલા આના બાવડાનો ઓલા શું કહેવાય ફળ, અમે તો પોયડા કહીએ અમારી ભાષામાં, તમે જે કહેતા હોય. અહીંયા થોડાક પોયડા ગોતી થોડીક વાર રેખડા
હવે બહુ ખાધી કેમ કે આજ તો પવન પણ ઠંડો ઠંડો હતો. ઘેરે બહુ ગરમી થતી પછી પોઈડા વીણું આવતું રહ્યું ને આ કૂતરાને પણ લેતો આવ્યો સાલા આ પોઈડા બાવડાને જોઈ શકો છો તમે. તો આ ભાઈ અહીં જો હું આ દારૂની બોટલ પીધી અને આ ભાઈ છે એ પીવાવાળો. જો આ ભાઈ જો ભાઈ ગઈ ને એની બાજુમાં જો ઓલો છોટો પાર્ટનર છે એ બે સાંજે અહીં આવીને પીતો હતો આ દારૂની બોટલ. હા એનો પાર્ટનર જડ્યો. ચાલો હવે થોડીક વાર ઘૂમરા મારી દઈએ. ઘૂમરા બૂમરા મારીને હવે નીકળી જઈએ. હા અમે પોઈડા લઈ લીધા. તો હવે થોડાક હજી ગોતીએ મળે તો. તમે આગળ ગયા. હા તો હજી પાછા પોઈડા વીણી લીધા અમે અને આ છે જંગલિયું. હવે ચાલો નીકળીએ ઘર બાજુ. તો આની ભૂખી કરીને આપણે શાંતિ મને પડી ને એટલા માટે મારે આ લેવા જવો પડે. અને કહેવાય પોઈડા બાવેડાના જે હોય. અહીં એક તો ચાંદી છે મોંમાં. હું આ ખવાતું નથી જ્યારે હું ખાઉં ત્યારે. તો મારી મમ્મી કે પોઈડા લેતો આવી અહીંયાથી મટી જાય તો હું તમને દેખાડું. એને હું લેતો આવ્યો તો હવે તમે જોઈ શકો છો આગળ દેખાડું. આને મેં ખાંડી લીધા છે. મેં મારા મમ્મા લગાડી દીધી છે અને માતાજીને દીવા કરી લીધા છે. ચાલો નીકળીએ. મારે જવાનું છે રાજકોટ. તો ત્યાંથી આપણે અહીંથી જ્યાં મારે કામ કરવાનું જવાનું છે. ચાલો જલ્દી જઈએ કેમ કે ખેતનું કામ બહુ વખરું છે એટલા માટે મારે હવે રાજકોટ ઉડી જવાનું. અને હવે કામ ધંધો કરીશ અને ત્યાં કાંઈ સ્કિલ બી શીખીશ. ચાલો નીકળી જઈએ. આ મેં બેગ બધું તૈયાર કરી લીધું છે. છે મને લેવા. ચાલો મારા ધોનીને છેલ્લે રામ રામ કરી નાખું ત્યારે પાછા પડીએ. ભાઈ ભાઈને બધું છે. અમારો ટ્વિંકી હતું. ચાલો માઠોની આવજો ટાટા બાય બાય સી યુ. ચાલો ધોની આવજો ટાટા બાય બાય સી યુ. ટાટા બાય બાય સી યુ. હું નીકળી આવું. આ જમકુ બેન આવજો કહીને નીકળ. હા આવજો લાવ. હા આમ કહેવાનું હોય. જો વેલા વેલા. વાહ ભાઈ મને તેડવા આવ્યા હતા. તો ચાલો હવે દખ્તર લઈને નીકળી જઈએ ગામ બાજુ. કેમ કે અહીંયા મારા કાકા પણ આવવાના છે રાજકોટ. તો એના ભેગા જવાનું છે મારે. તો અહીં થોડી વાર દુકાન બેઠા ત્યાં મારા કાકાનો ફોન આવ્યો કે ગૌશાળા બાજુ આવી ત્યાં હું ઊભો. તો અહીંયા ગયા તો હવે નીકળી ગયા અમે. તો અહીંથી જવાનું છે પીપળી. તો અહીંયા જઈએ. હા ભાઈ અહીં પૂગીને ગુલપી આવવા માંડ્યા જોઈ શકો. એમ કરી દે આમ. તો આગળ બેહીને થાકી ગયો તો પછી હું ને મારો ઝીંકોભાઈ પાછળ બેસી ગયા. અને હું તો આખા ખેડે સૂતો જ આવ્યો છું. આ પાછળનો નજારો. અને આ ભાઈ તો ફ્રી ફાયર રમે છે તમે જોઈ શકો છો. નીકળી ફ્રી ફાયર રમે. અને તમે જોઈ શકો છો આ અત્યારે મેં ગોંડલ બાજુ પૂગવા આવ્યા ત્યાં તો ટ્રાફિક ફૂલ એટલી બધી હતી ને કે વાત પૂછોમાં. અડધી કલાક જેવું થયું હતું. અડધી કલાક અમે ત્યાં રહ્યા. ત્યારબાદ ટ્રાફિક થોડીક ઓછી થઈ. બાકી તો ટ્રાફિક ફૂલ હતી. ઓલો ઝીંકો ભાઈ તો એ ભાઈ તો કોટાઈ ગયા, સૂઈ ગયો તો આજ માટે બસ એટલું. બાય બાય. હવે પાછા મળીએ.